લક્ષદ્વીપ જતા પહેલા આ વિડીયો ખાસ જોવો. આવું વાંચીને તમે ક્લિક કર્યું એના બે કારણ છે. ક્યાં તો તમે ખરેખર લક્ષદ્વીપ જવાના છો અથવા તમે એવું જાણવા માંગો છો કે ભાઈ ગમે ત્યારે જઈએ અત્યારે જાણી લીધું હોય તો સારું. હું ડોક્ટર ભવદીપ ગણાત્રા, આયુર્વેદ કન્સલ્ટન્ટ, SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આ ટોક શોમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, દર અઠવાડિયે આપણે આયુર્વેદ ટોક શોમાં એ વાતો કરીએ છીએ જેનાથી આપની અને આપના પરિવારની હેલ્થ જાળવવામાં આપણને કંઈક ફાયદો થાય. તો લક્ષદ્વીપ એટલે શું? આ એક એવો ટાપુ છે, એટલે ટાપુ મતલબ દરિયા કિનારા જેવી જ એની પરિસ્થિતિ છે. આપણે ગુજરાતીઓ ફરવાના બહુ જ શોખીન. વેકેશન હોય તો વેકેશનમાં જઈએ ને વેકેશન ના હોય ને તો કંઈ કારણ બનાવીને ફરવા તો જતા રહીએ. ક્યાં તો પહાડ ઉપર, ક્યાં તો જંગલોમાં, ક્યાં તો રેગિસ્તાનમાં અને ક્યાં તો દરિયા કિનારે અથવા આવા લક્ષદ્વીપ જેવા ટાપુઓમાં. હા, હવે માલદીવ્સ આપણે નથી જવાના, લક્ષદ્વીપ જઈશું. તો દરિયા કિનારે જે હોય છે એમાં ખાસ દરિયાના પાણી અને સૂર્યના કિરણો, આ બેની અસર આપણા શરીર ઉપર બે પ્રકારે થાય છે. એક જે આપણને ફાયદો કરે, બીજું જે આપણને નુકસાન કરે. અને જેનાથી નુકસાન થવાનું છે એની કેવી રીતે કાળજી રાખવી કે એ નુકસાનથી આપણે બચી જઈએ, આ બંને વાતો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે. તો મિત્રો, શું નુકસાન થાય છે એની વાત આપણે પહેલા કરીએ. દરિયા કિનારે છે ને સૂર્યદેવના કિરણો આપણા ઘનિષ્ઠ સંપર્કમાં સીધા તો આવે જ છે. આ સિવાય દરિયાના પાણી અને એની દરિયાની રેત, એમાંથી જે રિફ્લેક્શન થાય છે ને એટલે સૂર્યના કિરણો બહુ આકરા થઈ જાય. એને અલ્ટ્રાવાયોલેટ ઇન્ડેક્સ, યુવી ઇન્ડેક્સ કહેવાય, વિચ ઇઝ યુઝ્યુઅલી વેરી હાઈ ઓન સીશોર. દરિયા કિનારે આ ખૂબ હાર્શ હોય છે, એટલે એની નેગેટિવ ઇફેક્ટ તમારી ત્વચા ઉપર પડશે. ત્વચામાં ડ્રાયનેસ વધશે અને ત્વચા કાળી પડશે. આપણને કાળો કાનુડો ગમે, ઘન શ્યામ વર્ણ આપણને ભગવાનનો ગમે, પણ જો ચામડી સહેજ કાળી થવાની હોય ને તો બધા એવું વિચારે કે આમાં કેમ આપણે કંઈક કાળજી રાખીએ. તો મિત્રો, જો તમે દરિયા કિનારે કે લક્ષદ્વીપ આવા ટાપુઓ પર જવાના હોય એના એક અઠવાડિયા પહેલાં દરરોજ એક વખત તમારે તલનું તેલ ચહેરા ઉપર, હાથ ઉપર ને પગ ઉપર લગાવવાનું છે. અને એ પણ એક ઇન્ટરેસ્ટિંગ મેનરમાં 5 ડ્રોપ્સ, 5 ટીપા. એટલે તલનું તેલ તમે ખોબામાં લીધું, આંગળીથી લઈને કપાળ ઉપર, બંને ગાલ ઉપર ને બંને ગળા ઉપર સાઈડમાં લગાવો અને પછી તમે આખા ફેસ ઉપર એ તલનું તેલ અપ્લાય કરી દીધું. કેટલું? 5 ટીપા. એવી જ રીતે જમણા હાથ ઉપર 5 ટીપા લઈને આખા હાથ ઉપર માલિશ કરો, ડાબા હાથ ઉપર કરો અને બંને પગમાં કરો. મિત્રો, એક અઠવાડિયા સુધી તમે તલના તેલનું આજે માલિશ કરો છો ને થોડુંક જ લઈને, એનાથી તમારી ત્વચાની અંદર સ્નિગ્ધતામાં તમે વધારો કર્યો. એટલે દરિયા કિનારે જે હાર્શ અને ડ્રાય ઇફેક્ટ તમારી સ્કિન ઉપર થવાની છે એને તમે પહેલેથી પ્રિવેન્ટ કરીને રાખી અને દરિયાથી ફરીને પાછા આવો ને ત્યારે પણ એક અઠવાડિયા સુધી આ કરજો. તમારી ત્વચા ઉપર ડ્રાયનેસ કે સૂર્યના તેજ કિરણોની કોઈ જ ડાર્ક ઇફેક્ટ નહીં થાય, સન ટેનિંગ નહીં થાય અને તમારી ત્વચા ડ્રાય નહીં થાય. આ એક વાત થઈ. બીજી વાત, જે ત્વચા કાળી પડવાની શક્યતા છે એનાથી બચવા માટે સ્પેસિફિકલી ફોર ફેસ, મિત્રો આપણને ખબર છે કે લોકો બ્યુટી પાર્લરમાં જતા હોય છે ને વારંવાર ફેશિયલ કરાવતા હોય છે. તો આવું ઘરે જ તમે ફેશિયલ કરી શકો. શું કરવાનું? એલોવેરાનો પલ્પ તમારે લેવાનો, થોડુંક મધ, પપૈયાનો પલ્પ અને દૂધ, આને પ્રોપર મિક્સ તમે કરી લો. થોડીક હળદર અને ચંદન પણ તમે એમાં ઉમેરી શકો છો. આને જે પેસ્ટ જેવું બનાવીને તમે આખા ફેસ ઉપર 5 મિનિટ માટે હળવા હાથે તમે લગાવો અને પછી ચોખ્ખા પાણીથી તમે મોઢું ધોઈ લો. આવી રીતે લક્ષદ્વીપ જવાના 7 દિવસ પહેલાં તમે ત્વચાને આ રીતે કાળજી આપો અને પાછા આવીને પછી પણ કાળજી આપો. હવે તમારા ફેસની સ્કિન બ્લેક થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે. અને જ્યારે તમે લક્ષદ્વીપ ગયા છો, દરિયા કિનારે છો, ત્યારે થોડોક એલોવેરાનો પલ્પ કે એલોવેરા જેલ તમે લઈ જાઓ અને આખા ફેસ ઉપર એનું કોટિંગ કરીને પછી જ તમે તડકામાં કે દરિયામાં ડૂબકી લગાવો તો એની ઇફેક્ટથી તમે બચી જશો. આ નુકસાનથી બચવાની બંને વાતો આપણે કરી. ફાયદો શું થવાનો છે? ફાયદો એવો થવાનો છે કે દરિયાનું જે ખારું પાણી છે ને એમાં જ્યારે તમે નહાવ છો ત્યારે તમારી ત્વચાના બાહ્ય આવરણને એ થોડુંક રિમૂવ કરે છે. એટલે બહારની જે ડેડ સ્કિન હોય છે ને એ રિમૂવ થઈ જાય અને જે નવી સોફ્ટ સ્કિન આવે એ વધારે ફ્રેશ અને હેલ્ધી હોય છે. આ તમે 2-3 દિવસ રોકાયા હોય ને 2-3 દિવસ દરિયામાં ડૂબકી મારી ત્યાં સુધી વાંધો નથી, પણ પછી વધારે તમે આવું કરશો તો પછી તમારી સ્કિનને ડિસ્ટર્બ કરશે. એટલે તમે દરિયા કિનારે જાઓ તો 2-3 દિવસ દરિયામાં તમે નાહો અને જેવું તમે દરિયામાંથી નહીને બહાર આવો ને તરત એ પાણીને તમે લૂછી નાખો. એટલે શરીરને એકદમ કોરું તરત કરી દો અને તડકામાં ન રહીને છાંયડામાં જતા રહો. આટલું કરવાથી તમારી લક્ષદ્વીપની જર્ની, તમારા ફોટોઝ ને તમારી સેલ્ફી એ તમને ગમે એવા અને બીજાને ગમે એવા આવશે. અને આવું ફેશિયલ ને એવું બધું કરવું જો ઘરે તમને ન ફાવતું હોય તો આપણે SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં 100% હર્બલ ફેશિયલ
એ પણ તમારી સ્કિનની પ્રકૃતિ અનુસાર બહુ જ સરસ રીતે એકદમ ઓર્ગેનિક મટીરિયલથી આપણે કરીએ છીએ. તો જો તમારે ફરવા જવાનું જ હોય તો તમે એક વખત SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદિક ફેશિયલ માટે પણ અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. આવા જ વિડીયો આપણે દર અઠવાડિયે અહીંયા રજૂ કરતા રહીશું. અને આયુર્વેદ ટોક શોના આ વિડીયોઝ આપને ગમતા હોય તો ભૂલ્યા વગર લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજા કયા વિષય આપ જાણવા માંગો છો એ કમેન્ટમાં ખાસ અમને કહેતા રહેજો. તો મળીશું આવતા અઠવાડિયે ફરીથી.